આજના આધુનિક જમાનામાં ભારતીય રેલવે ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવી રહ્યું છે, જેનું એન્જિન લોખંડથી બનેલું છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ટ્રેનનું એન્જિન લોખંડનું અને પાટા પણ લોખંડના, છતાં કરંટ નથી લાગતું. એવું શા માટે? તેના વિશે ક્યારે વિચાર્યું છે? તો ઇલેક્ટ્રિક ટ્રેનમાં કરંટ નથી લાગતો કારણ કે જે હાઈ વોલ્ટેજ લાઇનના કારણે ટ્રેન પાટા પર સરકે છે તેનો સીધો કોન્ટેક્ટ મુસાફરોના ડબ્બા સાથે નથી હોતો. આ ઉપરાંત હાઈ વોલ્ટથી સીધો કરંટ સપ્લાય એન્જિન ઉપર લાગેલા એક પેન્ટોગ્રાફથી મળે છે. તમે જોયું હશે કે ઇલેક્ટ્રિક એન્જિન ઉપર લાગેલું એક પેન્ટોગ્રાફ હંમેશા હાઈ વોલ્ટેજ લાઇન સાથે કનેક્ટ હોય છે. છતાં પણ એક પ્રશ્ન થતો હશે કે એન્જિન તો સીધું જ કનેક્ટ છે, તો તેમાં કેમ કરંટ નથી ફેલાતો? તો તેનો જવાબ છે કે પેન્ટોગ્રાફ નીચે ઇન્સ્યુલેટર હોય છે. આ ડિવાઇસ કરંટને એન્જિનની બોડીથી ડિસ્કનેક્ટ રાખે છે. આ સિવાય ટ્રેક્શન, ટ્રાન્સફોર્મર, મોટર વગેરે જેવા ડિવાઇસમાંથી નીકળ્યા બાદ રિટર્ન કરંટ પૈડા અને એક્સેલમાંથી થઈને અર્થ પોટેન્શિયલ કંડક્ટરમાંથી પાછો જતો રહે છે. એટલા માટે એન્જિનમાં પણ કરંટ નથી લાગતો.